નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાઓ, હિંમત હારી જાઓ ત્યારે આ વાતો હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જ્યારે કોઈ તમને સમજી ના શકે ત્યારે દુઃખી થવાનો કોઈ મતલબ નથી, કારણ કે દરેક કોઈ તમને સમજી નથી શકતું, એ જ સત્ય છે। નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, કારણ કે વાતો તો અહીં બધા જ સારી જ કરતા હોય છે। મને પડેલા પાંદડાઓએ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો ને તો પોતાના જ તમને છોડી દેશે। જો કોઈ નથી તમારી સાથે તો દુઃખી ના થશો, કારણ કે તમારા પોતાનાથી સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું। જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે ને એ ક્યારેય પણ આસાનીથી નથી મળતું। આજ મુશ્કેલ છે તો કાલે થોડું બહેતર હશે। ઉમ્મીદ ના છોડતા, કારણ કે ભવિષ્ય બહેતર હશે। જીવનમાં બધાએ સમયની મહત્વપૂર્ણ કદર કરવી જોઈએ, કારણ કે સમય જીવનમાં પાછો વળીને નથી આવતો, એ યાદ રાખજો। જીવવાનો બસ એક અંદાજ રાખો, જે તમને ના સમજે એમને નજરઅંદાજ કરો। ભરોસો રાખો કે આપણે કંઈક સારું કરતા હોઈએ છીએ ત્યારે હંમેશા આપણા માટે સારું જ થતું હોય છે। જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે। જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પહેલા એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે। ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે એ લોકો દિલને તકલીફ પણ આપતા જ હોય છે। સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી। સત્ય એ હંમેશા દિલથી જ નીકળે છે। સમય પણ સમય પર તેની કિંમતને સમજાવી દેતો હોય છે। મિત્રો, આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જો તમે તમારું પોતાનું દુઃખ બીજાને બતાવશો ને તો એ લોકો તમારાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેશે। માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ, કારણ કે ના જાણે કોણ આપણો સાથ છોડીને જતું રહે એ કંઈ પણ ખબર નથી હોતી। કાશ મારી લાઈફમાં એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત। સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે।
એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ દર્દ થાય છે કે ના કંઈ પણ ફરિયાદ હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો, લાયક છો. સાચું અંતે તો બધાને સમજાતું જ હોય છે, બસ સાચા સમય પર નથી સમજાતું હોતું. પરિસ્થિતિ ભલે ને જીવનમાં નબળી હોય, પરંતુ વિચાર શક્તિ એ તો મજબૂત જ હોવી જોઈએ. ઘણીવાર અણગમતો અનુભવ પણ જીવનને મનગમતો અને મજબૂત વળાંક આપી દે છે. ચહેરા અજાણ્યા થઈ જાય તો વાંધો નથી સાહેબ, પરંતુ જાણીતાઓના વર્તન બદલાઈ જાય ને ત્યારે બહુ તકલીફ થતી હોય છે. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય તો એ છે ખુદનો અનુભવ, જાતે કરેલો અનુભવ. પોતાને ભલે ને હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા દોસ્તો. કારણ કે મગજ બધાને હોય છે. કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો. આ જવાબદારી બીજા કોઈને ના સોંપતા. સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં, પરંતુ એક સમજદાર સાથીની જરૂર પડે છે. જીવનમાં પૈસા અને પાવરની નહીં, પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ. જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે, અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે ને તો કોઈ સાથ નથી આપતું. અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ એ તો કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવા વાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ, ખોટા લોકોથી રાખેલી આશા તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. આ હંમેશા યાદ રાખજો દોસ્તો. જીવનમાં તમે જેવા છો ને એવા જ રહો.
ક્યારેક કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે મિત્રો. ત્યારે તો ખબર પડે છે કે દરરોજ વખાણ સાંભળશો ને તો જીવનમાં આગળ નહીં વધી શકાય. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો પણ ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો. ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો, એની આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો, કારણ કે આ જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. આજકાલની દુનિયા કંઈક એવી થઈ ગઈ છે સાહેબ કે તમે જેમને જેટલી વધારે ઇજ્જત આપશો ને એ લોકો તમને એટલા જ ફાલતુ સમજવા લાગશે. ઘણું બધું વિચારવું પડે છે કંઈક બોલતા પહેલા, કારણ કે આજકાલ લોકો દિલથી નહીં પરંતુ દિમાગથી સંબંધો નિભાવતા હોય છે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ, જો હશે તો પણ આપણી સાથે, અને જો રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એક ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહેશો. પોતાની વાણી ઉપર સંયમ રાખો, જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે દોસ્તો. જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, પરંતુ અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવી શકતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે એ સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો
માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પાછા નથી આવતા. એક વાત યાદ રાખો કે તમારી પાસે જે આવ્યું છે એ તમારું પોતાનું છે. જે છૂટી ગયું છે એ સપનું છે. અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવે છે, બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે ને તો સ્પષ્ટ બનો. દોસ્તો, આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ ના વિચારશો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય. કોઈના માટે સમર્પણ કરવું ક્યારેય મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ, જે માણસ તમારા સમર્પણની કદર કરી શકે. બીજાની ભૂલો બધાને દેખાય છે, પરંતુ વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જાય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે, બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે
એ મહત્વનું નથી હોતું, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ ઘણું મહત્વનું હોય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ એ સર્વનાશ કરીને જ છોડે છે. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા ને એને બધા જ લોકો યાદ રાખે છે. ભરોસો હોય ને ત્યાં સુધી ખોટી વાતો પણ સાચી લાગે છે, અને ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ન બોલે, તેમ છતાં એનું કોઈ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા, અને દરેક કોઈ તમને સમજી નથી શકતા. એટલા માટે ક્યારેક કોઈને સમજાવવાની કોશિશ ના કરો, અને દરેક માણસ તમને સમજશે એવી આશા પણ બિલકુલ ના રાખો. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ હોય છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ અને પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. કેટલાક લોકો એટલા માટે દુઃખી રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે, ભૂતકાળનો પસ્તાવો કરીને દુઃખી થતા હોય છે. દોસ્તો, ભૂતકાળનો પસ્તાવો ક્યારેય ના કરવો. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે ને તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા,
પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને પણ ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન હોય છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો એ કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે અથવા તો કોઈ તમારી જિંદગીમાંથી જતું રહે છે. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે ને તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી હોય છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારશો ને તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારશો તો નેગેટિવ થશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે ને થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને રહેવું જોઈએ.
કાશ મારી લાઈફમાં પણ એક ડિલીટનું બટન હોત ને, તો હું કેટલાક જૂઠા સંબંધો, કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. સંબંધો એ જ સારા લાગે જ્યાં બંનેને કહેવા માટે હક મળે. કોઈ વિશ્વાસ તોડે તો એનો દિલથી ધન્યવાદ કરો, કારણ કે એ જ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને, ત્યારે એનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. ડર લાગે છે સાહેબ આજકાલના આ સંબંધોથી, જે સંબંધો થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય પણ કોઈને ગુમાવતી નથી, ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. મિત્રો, માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. કોઈ પણ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવાહ અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો દોસ્તો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો દોસ્તો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.